બુલ ટ્રેપને કારણે 8,000 રૂપિયાનો લોસ થઈ ગયો હતો અને ત્યારબાદ મેં 20,000 રૂપિયાનો આજના દિવસમાં પ્રોફિટ કર્યો છે. હકીકતમાં જોવા જાવ તો સવારના પોરમાં મસ્તનો હેડ એન્ડ શોલ્ડરનો એક તમે પાછળ જે જોવા જાવ એ ચાર્ટ સેટઅપ બન્યો હતો. એના ઉપર મેં ટ્રેડ લીધો ડાયરેક્ટ ઓપ્શન બાઇંગનો. 14,000 રૂપિયાનો મસ્ત પ્રોફિટ થઈ ગયો હતો. મારો વ્યૂ હતો ડાયરેક્શનલ ડાયરેક્ટલી 24,950 ટચ થાય એવો, બટ હકીકતમાં જોવા જાવ તો એક બુલ ટ્રેપ થયો. હકીકતમાં એ માર્કેટ કરતું હતું રીટ્રેસ 50 EM, અને આ જ વસ્તુ મેં મારા સ્ટુડન્ટ્સને પણ મેં એક મેસેજ મોકલી અને ટેલિગ્રામમાં સમજાવ્યું કે 50 EM ને રીટ્રેસ કરવું જરૂરી છે. રીટ્રેસ થયા બાદ તમે જોવા જાવ તો એક બુલ ટ્રેપ નાના એવો ક્રિએટ થયો, જે તમે પાછળ જોઈ શકો છો. એ બુલ ટ્રેપને કારણે મારો 25,000 નો જે કોલ સેલ હતો એમાં મારે થઈ ગયો લોસ 11,000 રૂપિયાનો. ત્યારબાદ ઓપ્શન બાઇંગ 2-4 ટ્રેડ નાખ્યા. તમે જોવા જાવ તો ઓવર ટ્રેડિંગ પણ થઈ ગયું. બટ મારું એક વસ્તુ બહુ જોરદાર છે. શું? ટ્રેડ મેનેજમેન્ટ. ટ્રેડ મેનેજમેન્ટ તમારું સારું હોય અને તમારા માઇન્ડ ઉપર તમારો કંટ્રોલ હોય તો તમે ટેકનિકલ એનાલિસિસના બેઝ ઉપર સારા એવા લોસમાંથી બચીને પ્રોફિટમાં કન્વર્ટ થઈ જાઓ. એનું ઉદાહરણ આજનું પૂરું પાડે છે ટ્રેડ. 20,000 રૂપિયાનો મેં પ્રોફિટ બુક કર્યો, બુલ ટ્રેપ ક્રિએટ થઈ ગયો. ત્યારબાદની જે રેડ કેન્ડલ મોટી જોવું હોય ચાલુ થયા પહેલા જ મેં કેપ્ચર કરી. 25,100 નો મેં કોલ સેલ કર્યો. 25,250 નો પુટ મેં બાય કર્યો. 2 ટ્રેડ કરીને મસ્ત મજાનો લોસ કવર કર્યો. પાછળ તમે જે જોવા જાવ એમાં ચાર્ટમાં ક્લિયર તમને દેખાશે કે 40 થી 50 પોઈન્ટ કવર કર્યા મેં. ફોલો કરી લ્યો ગ્રો ઇન્ડિયા ગુજરાતીને સાયકોલોજી ટ્રેડિંગની શીખવા માટે.